જય દ્વારી. ચાલો બેટા, બદલાવી નાખ્યા છે આ વખતે. એ સાબરમતી નદીના કિનારે છે. 2024 નું વર્ષ ચાલે છે અત્યારે. 2024 નું વર્ષ પૂરું થવા આવ્યું. 20 વર્ષ પછી એવું બને કે અમદાવાદ પાસેથી સાબરમતી નદી વહેતી જ બંધ થઈ ગઈ. સાબરમતી નદી તો હવે અંકલેશ્વર પાસે વહેવા માંડી. નોટ પોસિબલ. બટ આ વસ્તુ સાહેબ શક્ય છે. હા, બિહારની અંદર કોસી નદી છે અને કોસી નદી જે છે એ હર વખતે એ પોતાનો માર્ગ બદલાવી નાખે છે. આ વખતે એ એક્ઝેક્ટ આ જગ્યાએથી વહે છે તો આવતા વર્ષે એ થોડી બાજુમાં પોતાનો પટ બનાવશે. આવી રીતના એ પોતાનો જે પટ છે એ પટ એ બદલતી જાય છે. ઓકે, કોસી નદીએ વહી અને પોતાનો પટ લગભગ 120 કિલોમીટર જેટલો પહોળો કરેલો છે. સર, કાલનું લેક્ચર મેકાયું નહીં. કાલના લેક્ચરમાં એવું હતું કે ગઈકાલના લેક્ચરની અંદર ટેકનિકલ ઇસ્યુ હોવાને કારણે લેક્ચર આપણે લીધો જ નહોતો. બરોબર છે. 9 તારીખ 12મો મહિનો 2024 રાત્રે 8:30 વાગ્યાનું લેક્ચર આપણે લીધું નહોતું. ટેકનિકલ ઇસ્યુ હતો એટલા માટે. બરોબર છે. તો એ કોઈ વિદ્યાર્થીએ ટેન્શન લેવાનું નહીં. ઓકે, એટલા માટે જ મેં આ બતાવી દીધું ને કે પ્રમ દિવસે આપણે અહીંયા હતા. ઓકે, હવે જો કેટલીક નદીઓ છે જેને અમુક રાજ્યના દુઃખ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે હું એવું અહીંયા પર રાજ્ય નદી લખીશ. ઓકે, જેમ કે એક કોસી નદી છે, પછી એક દામોદર નદી છે, પછી મહાનદી છે અને તાપી નદી છે. ઓકે, તો સાહેબ આ બધી નદીઓ જે છે એ કયા કયા રાજ્યનું દુઃખ કહી શકાય? તો કોસી નદી જે છે ને એને બિહાર રાજ્યનું દુઃખ કહેવાય. મતલબ જ્યારે બિહાર રાજ્યની અંદર કોસી નદીમાં પૂર આવે ને ત્યારે સમગ્ર બિહારને ખતમ કરી નાખે છે, એ તબાહ કરી દે છે. દામોદર નદી જે છે એ પશ્ચિમ બંગાળનો શોખ કહેવાય. મહાનદી છે એ મહાનદીને ઓડિશાનો શોખ કહેવાય. અને તાપી નદી જે છે એ તાપી નદીને ગુજરાતનો શોખ કહેવાય છે. ઓકે, અહીંયા પર આ ધ્યાનમાં રાખજો. ઓકે, એક્ઝામની અંદર મિત્રો તમને જોડકા સ્વરૂપે અહીંયાથી જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પૂછાતા રહેતા હોય છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ઓકે, અહીંયાથી તમને એક્ઝામની અંદર જોડકા સ્વરૂપના પ્રશ્નો પૂછાતા રહેતા હોય છે. આ એક બાબતમાં ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ છે સૌથી વધારે દરિયા કિનારો ધરાવતું રાજ્ય. હવે જો આપણું જે ભારત છે ને, આપણું ભારત જે દરિયા કિનારાનો પ્રદેશ ધરાવે છે એ આવી રીતનું આપણું ભારત છે. આવી રીતનું આપણું ભારત છે. બરોબર છે. આ દક્ષિણ ભારતનો આખો પ્રદેશ છે. ઓકે, આ દક્ષિણ ભારતના આ પ્રદેશની અંદર અહીંયા પર આપણું ગુજરાત રાજ્ય છે. આ ગુજરાત રાજ્ય છે. ઓકે, અહીંયાથી આ મહારાષ્ટ્ર રાજ્ય છે. ઓકે, આ ગોવા રાજ્ય છે. અહીંયાથી આ કર્ણાટક રાજ્ય છે. આ કેરળ રાજ્ય છે. આ તમિલનાડુ છે. ઓકે, આ આંધ્રપ્રદેશ છે. પછી ઓડિશા નામનું રાજ્ય છે અને પછી આ પશ્ચિમ બંગાળ નામનું રાજ્ય છે. બરોબર છે. ટોટલ કેટલા રાજ્યો સાહેબ દરિયા કિનારો ધરાવે? ગુજરાત દરિયા કિનારો ધરાવે છે, મહારાષ્ટ્ર દરિયા કિનારો ધરાવે, ગોવા દરિયા કિનારો ધરાવે, કર્ણાટક, પછી આ કેરળ, આ તમિલનાડુ, આ આંધ્રપ્રદેશ, આ ઓડિશા અને આ પશ્ચિમ બંગાળ. ટોટલ મતલબ 9 રાજ્ય દરિયા કિનારો ધરાવે. કેટલા રાજ્ય? 9 રાજ્ય ભારતના એવા છે જે સમુદ્ર કિનારો ધરાવે છે. ઓકે, અને અહીંયા પર છે અંદામાન નિકોબાર. અંદામાન નિકોબાર અને અહીંયા પર છે આ આપણું લક્ષદ્વીપનો પ્રદેશ. તો આવી રીતના ટોટલ આપણે જોવા જઈએ ને તો કુલ દરિયા કિનારો કેટલા કિલોમીટર છે? તો સાહેબ
7516 કિલોમીટરનો કુલ દરિયા કિનારો આપણો ભારત દેશ ધરાવે છે. 7516 કિલોમીટરનો કુલ દરિયા કિનારો આપણો ભારત દેશ ધરાવે છે. બરોબર. એમાં જો એવું પૂછે કે સૌથી વધુ સમુદ્ર કિનારો, તો ગુજરાત. સાહેબ, ગુજરાત કેટલા કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે? 1600 કિલોમીટરનો. કેટલા કિલોમીટરનો? 1600 કિલોમીટરનો. સર 8 જ થાય છે. તમે ભારતીબેન દોડિયા પરફેક્ટ રીતે ગણી લ્યો એટલે તમને આઈડિયા આવશે કેટલા થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, 5 થયા. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ, આ 4 થયા. 5 ને 4 9 થયા. જેણે પહેલેથી લેક્ચર નથી જોયા એ વિદ્યાર્થીઓએ પહેલેથી લેક્ચર જોઈ લેવા. મેં આગળના લેક્ચરોમાં પણ કીધેલું છે ઓલરેડી. એક કે બે લેક્ચર, આપણે એક જ લેક્ચર લીધો ને એની અંદર, બરોબર છે ને, કે તમને જે અહીંયાથી ભારત પરિચય અને ગુજરાત પરિચયની બુક્સ આપેલી છે એ બુક્સની અંદર શરૂઆતના જે 20-25 પેજ છે એ પેજ તમારે ફરજિયાતપણે કરી નાખવા. હું તમને એમાંથી જ ભણાવું છું, પણ હું તમને એમાંથી જે સિલેક્ટેડ મુદ્દાઓ છે એ સિલેક્ટેડ મુદ્દાઓને સાઈડમાં કાઢીને હું ડિટેલ કરાવું છું. જેમ કે એમાં એવું લખેલું છે કે સૌથી વધારે દરિયા કિનારો ધરાવતું રાજ્ય તો ગુજરાત, પણ એમાં આ ડિટેલ નહીં હોય, જે ડિટેલ હું તમને કરાવું છું. બરોબર છે. પછી એની અંદર સૌથી વધારે માર્ગ બદલવા વાળી નદી કોસી છે, તો એમાં આ ડિટેલ નથી, જે હું તમને કરાવું છું. સમજાય છે તમને? ઓકે. તો આ જે ડિટેલો છે એ ડિટેલો હું તમને અહીંયાથી કરાવું છું, પણ એની સિવાયની બેઝિક માહિતી તમારે એમાંથી વાંચવી પડશે. નેક્સ્ટ, સૌથી મોટું કૃત્રિમ સરોવર ગોવિંદ વલ્લભ પંત સાગર સરોવર. હવે સાહેબ, આપણો જે દેશ છે ને, આપણા દેશની અંદર જો આપણે સમજી લ્યો કે આપણે એક ભારતનો ઉત્તરી ભાગનો વિસ્તાર જે છે એ આપણે અહીંયા પર ડ્રો કરવાની કોશિશ કરીએ. બરોબર છે. આ ભારતનો ઉત્તરી ભાગનો વિસ્તાર આપણે ડ્રો કરીએ. ઓકે. ડન. આવી રીતના. ઓકે, આવી રીતના. હવે અહીંયા પર આ આપણું ગુજરાત રાજ્ય છે. અહીંયા પર આ આપણું ગુજરાત રાજ્ય છે. આ ગુજરાત રાજ્યની ઉપર તરફ આવેલું આ આપણું રાજસ્થાન રાજ્ય છે, અને રાજસ્થાનની ઉપર તરફ આવેલું આ આપણું પંજાબ રાજ્ય છે. અહીંયાથી આ જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે, અહીંયાથી આ લદ્દાખનો વિસ્તાર છે, પછી આ તરફનું આ હિમાચલ પ્રદેશનું રાજ્ય છે. સમજો હું જે કેટલા પેજ નંબર ઉપર છે યાર, તમે ટેટ ટાટ વાળા વિદ્યાર્થી છો, 10મા ધોરણ જેવા પ્રશ્ન ન પૂછો. મેં તમને એવું કહી દીધું કે ભારત પરિચય અને ગુજરાત પરિચય એની અંદર શરૂઆતના 25 પેજ. હવે હું તમારા ઘરે આવું, પછી ત્યાં તમને તમારા ખુરશી ઉપર બેહી, પછી તમને ચા પીવડાવો, પછી તમને ચોપડી આપો, પછી ચોપડીના પેજ નંબર કાઢી અને હું તમારી આંગળી મૂકીને એમ તમને કહું જો આવડું આ શિક્ષક બનવાનું છે આપણે બધાને. દસમા ધોરણના વિદ્યાર્થીઓ પૂછતા હોય એવા પ્રશ્નો ન પૂછો. ઓકે.
હવે છે ને મિત્રો, અહીંયા પર આ આપણું પંજાબ રાજ્ય છે. આ કયું રાજ્ય છે? પંજાબ રાજ્ય છે. અને આ જે છે ને, આ હિમાચલ પ્રદેશ રાજ્ય છે. હિમાચલ પ્રદેશ રાજ્ય છે. આપણે કામ જ આ બે રાજ્યનું છે. આપણે કામ જ આ બે રાજ્યનું છે. ઓકે, હવે અહીંયા પર જુઓ, આ હિમાચલ પ્રદેશ અને પંજાબની વચ્ચે અહીંયા પર બે બંધ બનેલા છે. સમજો, હું તમને સમજાવું, બહુ સારી રીતે સમજાવું છું, બરોબર છે? જેનું ધ્યાન નીકળું કોમેન્ટમાં જ હોય ને એ કોમેન્ટમાં જોજો, બાકી અહીંયા ધ્યાન આપજો. ઓકે, અહીંયા ધ્યાન આપજો. જિંદગીમાં જીકે તમને નહીં આવડે ને એવું નહીં બને. ઓકે, અહીંયા જુઓ, અહીંયા આ હિમાચલ પ્રદેશ રાજ્ય અને આ પંજાબ રાજ્ય. ઓકે, હિમાચલ પ્રદેશ અને આ પંજાબ, એમાં પંજાબમાં એક બંધ છે અને એક બંધ હિમાચલ પ્રદેશ રાજ્યની અંદર છે. અહીંયા નાગલ બંધ છે અને અહીંયા ભાખરા બંધ છે. તમને એક્ઝામમાં એવું પૂછે કે પંજાબ અને હિમાચલ રાજ્યની અંદર સંયુક્ત રીતે કયો બંધ છે? તેનો આન્સર ઇઝ ભાખરા નાંગલ. કયો બંધ છે? તમે નામ સાંભળેલું હશે ભાખરા નાંગલ, પણ અત્યાર સુધી તમને ઈ નહીં ખબર હોય કે ભાખરા અને નાંગલ જે છે એ બંને અલગ છે. તમને એ ખબર હશે નહીં કે ભાખરા નાંગલ બંને અલગ છે. ઓકે, ભાખરા નાંગલ બંને અલગ છે, એક નથી. અત્યાર સુધી તમે એક સમજતા હતા. હવે આ ભાખરા અને નાંગલ આ બંને ઉપરની વચ્ચે, અહીંયા ભાખરા અને ઓય નાંગલ, આ બંનેની વચ્ચે જે બંધ બનેલો છે અથવા તો જે સરોવરનું નિર્માણ થયું છે, એ સરોવર એટલે ગોવિંદ વલ્લભ પંત સાગર સરોવર. ગોવિંદ વલ્લભ પંત સાગર સરોવર. અને હવે આપણને એવું થાય કે સાહેબ, આ ગોવિંદ વલ્લભ પંત, આ તો કોઈક માણસનું નામ છે, તો એકચ્યુઅલી હુ ઇઝ ઇટ અથવા હુ વોઝ ઇટ? ઓકે, તો આજે ગોવિંદ વલ્લભ પંત જે છે ને, એ કોણ હતા? તો ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી. ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી પણ કહી શકાય અને આને સ્વાતંત્ર્ય સેનાની પણ કહી શકાય. સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. બેટા, તો એ ગોવિંદ વલ્લભ પંત સાગર સરોવર જે ભાખરા અને નાંગલ બંને બંધની વચ્ચે છે, એ ભારતનું સૌથી મોટું કુતરીનું સરોવર છે. બરાબર, આપણે કોઈકને કહેતા હોય ને વાંદરીનું કુતરીનું, ને કુતરીનું સરોવર છે. બરોબર છે. દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી. દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી. હવે પહેલી વસ્તુ તો એ કે સાહેબ, ભારતની કઈ કઈ નદીઓ એવી છે કે જેની લંબાઈ આપણને એક્ઝામની અંદર મહત્વની સાબિત થઈ શકે. ઓકે, તો જો સૌ પ્રથમ આવે ગંગા નદી. ગંગા નદી પછી ગોદાવરી નદી. गोदावरी फिर आएगी कृष्णा, फिर आएगी यमुना, फिर आएगी नर्मदा. ओके, फिर आएगी महा, फिर आएगी कावेरी, फिर आएगी तापी, फिर आएगी अपनी साबरमती. ओके, और भी बहुत है, और भी बहुत है. ઓકે, હવે સાહેબ આમાંથી યાદ કેટલી રાખવાની અમારે? જો તમને કાંઈ યાદ ન રહી ને તોય બેટા તમારે આ 5 નદી તો યાદ રાખવી જ. ઉપરની 5, ઉપરની 5 નદી તમારે ફરજિયાતપણે યાદ રાખવી. બરોબર છે? આ 5 નદી તમને પરીક્ષામાં ગમે ત્યારે એકાદો માર્ક્સ તો તમને અપાવશે. ગંગાની લંબાઈ કેટલી છે સાહેબ? ગંગાની લંબાઈ છે 25 કિલોમીટર. આંકડાઓ યાદ રાખવાની આ ટ્રીક છે હો. આપણે બધા કઈ રીતના યાદ રાખીએ? 2580 કિલોમીટર. એમ કોઈ દી યાદ ન રહી, એમ કોઈ દિવસ યાદ ન રહી.
આંકડાઓને હંમેશા તોડી મરોડીને જ યાદ રાખવા પડે, નહીતર આંકડાઓ યાદ ક્યારેય રહે નહીં. આંકડાઓ એ અલગ વસ્તુ છે આખી, બરોબર છે. ગોદાવરી 1401, કૃષ્ણા સોરી ગોદાવરી 1465, અહીંયા 1401. ઓકે. યમુના 1384, નર્મદા 1312, મહા 901, કાવેરી 800, તાપી 724 અને સાબરમતી 321. એમાં ઉપરની 5 જે નદીઓ છે એ તમારે ફરજિયાતપણે યાદ રાખવાની છે. ફરજિયાતપણે તમારે યાદ રાખવાની છે. જેટલા મિત્રોને અલગ અલગ પ્રકારના સવાલ છે, કઈ નદી ચોથી નીકળે છે, ચો જાય છે, કઈ નદી પર કયો બંધ છે, બધું આવશે. એ ક્યારે કાંઈ પોસિબલ નહીં થાય. મમ્મી આપણને ભૂખ લાગી હોય ને 5 રોટલી આપે તો આપણને કકડીને ભૂખ લાગી હોય, 4 દી થાલી ખાવા ન મળ્યું હોય તો 5 રોટલી ભેગી કરીને આપણે મોઢામાં નાખી ન જાય. ગમે એટલી ભૂખ લાગી હોય, બટકો જ ખાવું પડે. સમજ્યા મારી વાતને? ગમે એટલી ભૂખ લાગી હોય, બટકો જ ખાવું પડે. જેને ઉતાવળ હોય ને એ ચોપડીમાં વાંચી લો. ઉતાવળ નહીં, હું કરાવું એમ કરો. તમને મગજમાં બેસશે તો જ બગશે. સાહેબ આંકડાઓ યાદ કઈ રીતના રહી છે? આંકડાઓ ને બેટા, હવે ખબર નહીં, મને આંકડાઓથી પ્રેમ છે. મને આમે આંકડાથી જ પ્રેમ છે, બાકી મારો રામસાને કોઈ પ્રેમ હોય છે. મને આંકડા બહુ આવડે. હા, વર્ષ સાલવારી આવા આંકડા મને બહુ યાદ રહી, બહુ યાદ રહી. ઓકે. આંકડાઓને તમે તોડી મરોડીને યાદ રાખો ને તો યાદ રહી. ડાયરેક્ટ આખા યાદ રાખો તો તમને યાદ ના રહી, લતાબેન. ઓકે. ભારતનું સર્વોચ્ચ સન્માન, ભારતનું સર્વોચ્ચ સન્માન. જો સમગ્ર વિશ્વ જે છે એ સમગ્ર વિશ્વનું સર્વોચ્ચ સન્માન કયું છે, પછી સમગ્ર એશિયા ખંડનું સર્વોચ્ચ સન્માન કયું છે, અને સમગ્ર ભારતનું સર્વોચ્ચ સન્માન કયું છે, એ પહેલા તો આપણે જોઈ લઈએ. ભારતના તો આપણે ચાર જોઈશું. સમગ્ર વિશ્વનું સર્વોચ્ચ સન્માન છે નોબેલ પુરસ્કાર. સમગ્ર એશિયાનું છે રેમન મેગ્સેસે, અને ભારતનું છે ભારત રત્ન. પણ આ જે ભારત રત્ન છે ને એના પછી પદ્મ વર્ગના પુરસ્કાર આવે. એના પછી પદ્મ વર્ગના પુરસ્કાર આવે. જેમ કે ભારત રત્ન જે છે એના પછી આવશે પદ્મ વિભૂષણ. પદ્મ વિભૂષણ. પદ્મ વિભૂષણ પછી વીને કાઢી નાખવાનો એટલે વૈધું ખાલી પદ્મભૂષણ. પદ્મભૂષણ પછી આખા ભૂષણને કાઢી નાખવાનો એટલે વૈધું ખાલી પદ્મ. પણ ખાલી પદ્મ હારું ન લાગે એટલે પદ્મશ્રી. ઓકે. આ ભારતના 4 મોટા પુરસ્કાર છે. 1, 2, 3 અને 4. આ ભારતના 4 મોટા પુરસ્કાર છે. હવે આ બધાને આગળ જાણવાનો એટલો શોખ છે ને કે હું 50 વખત કહું તો મારા બેટા સમજતા જ નીકળ્યા પ્રશ્ન પ્રશ્ન પ્રશ્ન. એટલે તમારે બધાને કાલ પરીક્ષા છે?
વિશ્વાસ સ્વરૂપમ સૌથી ઊંચી મૂર્તિ. પણ હવે જો હવે છે ને જૂના ડેટા પ્રમાણે સૌથી ઊંચી મૂર્તિ જે છે ને એ વિશ્વાસ સ્વરૂપમ હતી, પણ હવે વિશ્વાસ સ્વરૂપમ સૌથી ઊંચી મૂર્તિ છે નહીં. તો સાહેબ સૌથી ઊંચી મૂર્તિ કઈ છે? હું તમને કહું સમગ્ર ભારત દેશની અંદર સૌથી ઊંચામાં ઊંચી મૂર્તિ જે છે એ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે, જે આપણા સાધુ બેટ નર્મદા નદી ઉપર છે. સાધુ બેટ નર્મદા નદી ઉપર છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો મતલબ થાય છે મિત્રો એકતાનું પ્રતીક. એકતાનું પ્રતીક. ઓકે, કેટલીક એવી મૂર્તિઓ છે જેમ કે રાજસ્થાન રાજ્ય જે છે એ રાજસ્થાન રાજ્યની અંદર ભગવાન શિવની મૂર્તિ છે. ઓકે, જેને વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. અને એટલા માટે જ એ મૂર્તિ જે હમણાં અહીંયા પર ફોટો હતો ને, એટલા માટે જ એ મૂર્તિને વિશ્વાસ સ્વરૂપમ એવા નામથી ઓળખવામાં આવે છે. વિશ્વાસ સ્વરૂપમ એવા નામથી ઓળખવામાં આવે છે. બીજી એક મૂર્તિ છે હૈદરાબાદમાં. સાહેબ આ કોની મૂર્તિ છે? રામાનુજાચાર્યની. આ જે રામાનુજાચાર્યની મૂર્તિ છે ને એને સમાનતાનું પ્રતીક મનાય છે. ઓકે, એટલા માટે આને સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી તરીકે ઓળખવામાં આવે છે. યસ, આ રાજસ્થાનના નાથદ્વારા ખાતે છે. રાજસ્થાનના નાથદ્વારા ખાતે છે. ઓકે, આ ત્રણ સ્ટેચ્યુ તમારે યાદ રાખવાના. રામાનુજાચાર્ય જે છે એનું સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી, અહીંયા પર સ્ટેચ્યુ ઓફ ટ્રસ્ટ, અથવા તો બેલીફ. બેલીફ એટલે પણ ટ્રસ્ટ જ કહેવાય. બેલીફ એટલે પણ ટ્રસ્ટ જ કહેવાય. બરોબર છે. ડન. અહીંયા સુધી ક્લિયર થાય છે બેટા? સર 3 નદીઓની લંબાઈ બુકમાં અલગ અલગ છે. મેં લખાવી સાચી. બિલીવ એટલે માનવું થાય ભાઈ. બિલીવ એટલે માનવું થાય. ઓકે, નેક્સ્ટ. વિશાખા દત્ત. વિશાખા દત્ત. ઓકે, જો કેટલાય અગત્યના કવિઓ છે. નાથ દ્વારા એટલે ચોખા હોય ને, ચોખા. એ ચોખામાં આપણે દૂધ નાખીએ ને તો ખીર બને. ગરમ કરીએ ને તો. મારે શું કેવું તમને, નાથ દ્વારા બેન એક જગ્યા છે, રાજસ્થાનમાં આવેલી છે.
પ્રસિદ્ધ ફરવાલાયક સ્થળ છે, પ્રસિદ્ધ તીર્થ સ્થાન પણ છે નાથ દારવા, જે શ્રીનાથજી ભગવાન માટે અતિ પ્રસિદ્ધ છે. ઓકે, ચાલો કઈ વાંધો નહીં. વિશાખા દત્ત, જો કેટલીક અગત્યની કૃતિઓ જે આપણા જે જૂના કવિઓ છે, જે આપણા પ્રાચીન કવિઓ છે, એમની કૃતિઓ પણ આપણે યાદ રાખવી પડશે. અને કૃતિઓની સાથે સાથે આપણે એમની જે રચનાઓ છે એ રચનાઓને પણ આપણે યાદ રાખવી પડશે. રચનાઓને પણ આપણે યાદ રાખવી પડશે. ઓકે, એમાં જોઈએ વિશાખા દત્તનું જે મુદ્રા રાક્ષસ છે એ મુદ્રા રાક્ષસ વિશે. તો સાહેબ એમનો જે રચનાનો સમયગાળો છે એ ઈસવીસન ની 7મી સદીનો સમયગાળો છે. મુદ્રા રાક્ષસ કે જેની રચના વિશાખા દત્ત દ્વારા કરવામાં આવેલી. ઓકે, એનો સમયગાળો કયો છે? ઈસવીસનની 7મી સદીનો સમયગાળો. અને આની સાહેબ પ્રકાર કયો છે? એક્ઝામની અંદર આપણને આનો પ્રકાર પૂછાઈ શકે. ઓકે, તો રાજકીય ખટપટો ધરાવતું નાટક છે. રાજકીય ખટપટો ધરાવતું નાટક. રાજકીય, હવે સાહેબ આ રાજકીય ખટપટોનો મતલબ શું થાય? તો આની અંદર છે ને ઘણા બધા રાજવંશનો ઉલ્લેખ છે. મૌર્ય વંશ હોય, અનુમૌર્ય વંશ હોય, ગુપ્ત વંશ હોય, કે પછી એના સિવાય પણ ઘણા બધા રાજવંશોનો ઉલ્લેખ છે. છેક પ્રાચીનમાં પ્રાચીન જોવા જઈએ ને તો વિશાખા દત્તનો જે સમયગાળો છે ને એના પહેલા 1000 વર્ષ પહેલા મૌર્ય વંશ ખતમ થઈ ગયો હતો. 1000 નહીં તો 800-900 વર્ષ પહેલા મૌર્યો ખતમ થઈ ગયા હતા. તેમ છતાં પણ મુદ્રા રાક્ષસમાંથી આપણને મૌર્ય વંશ વિશેની જાણકારી મળે છે. મુદ્રા રાક્ષસમાંથી આપણને મૌર્ય વંશ જે છે એમના વિશેની જાણકારી પ્રાપ્ત થાય છે. ઓકે, પ્રશ્ન આપણને એવો થાય કે સાહેબ આ મુદ્રા રાક્ષસ કઈ ભાષામાં હશે? તો એ સમયગાળામાં એક જ ભાષા ચાલતી હતી અને એ ભાષા હતી બેટા સંસ્કૃત. એ સમયગાળામાં એક જ મહત્વની ભાષા ચાલતી હતી અને જે ભાષા હતી સંસ્કૃત. ઓકે, ઈસવીસન અને ઈસવીસન પૂર્વે કઈ રીતે કાઉન્ટ કરવું? ઓકે, તમને ખ્યાલ નથી? ચાલો ડન, સમજાઈ દો. મારે આ ફોટો ડિલીટ મારવો પડશે. ઓકે, એટલે હું તમને સમજાઈ દઉં. બરોબર, જો અહીંયા ધ્યાન આપજો. જેને જેને ન ખબર પડતી હોય કે ઈસવીસન અને ઈસવીસન પૂર્વે કઈ રીતના કાઉન્ટ થાય એ પૂરેપૂરું ધ્યાન અહીંયા પર આપજો. બરોબર, એક છે ને એક સમય રેખા દોરી લઈએ આપણે. આ સમય રેખા છે, બરોબર છે. અહીંયા પર એક્ઝેક્ટ આપણે અહીંયા એક વર્ષ લખી દઈએ. આ છે ને 0નું વર્ષ છે. કયું? 0. જો સમગ્ર વિશ્વની અંદર સૌથી વધારે વસ્તી કોઈ ધર્મની હોય ને તો એ ધર્મ છે ખ્રિસ્તી ધર્મ. કયો ધર્મ? ખ્રિસ્તી ધર્મ. એટલા માટે સમગ્ર વિશ્વનું કેલેન્ડર ખ્રિસ્તી ધર્મના આધાર ઉપર ચાલે છે. તો એ લોકોના સમયની શરૂઆત ક્યારે થાય? જ્યારે એમના ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારથી. એ લોકોનું કેલેન્ડર શરૂ ક્યારથી થાય? તો જ્યારે એમના ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારથી. હવે ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો આ સમયગાળો, ઈસુનો જન્મ, બરોબર છે. હવે જો આપણો ઇતિહાસ તો આની પહેલાનો છે.
આપણો ઇતિહાસ આની પહેલાનો છે. એટલે આની પહેલાનો જે સમયગાળો જે છે ને એને આપણે ઈસવીસન પૂર્વે કહીએ છીએ. પૂર્વે એટલે પહેલા, મતલબ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. અને આને આપણે આ બાજુનો જે સમયગાળો આવશે ને એને આપણે ઈસવીસન કહીએ છીએ, મતલબ ઈસુના જન્મ પછીનો સમયગાળો. હવે અહીંયા પર તમે મૂકવા માંડો આંકડા. ઓકે, અહીંયા 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, આવી રીતના 1000 મૂકો, આવી રીતના 2000 મૂકો. ઓકે, આવી રીતના અત્યારે ચાલે છે 2024. ડન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 100 200 500 700 800 900 1000 1500 1700 1800 2000 2000 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 વર્ષ, મતલબ ઈસુ ખ્રિસ્તના જન્મનું અત્યારે 2024 નું વર્ષ ચાલે છે. પણ આપણે તો એની પહેલા જ આવવાનું હોય, એટલે અહીંયા સેમ ટુ સેમ મૂકો. 1 2 3 4, અહીંયા 1000 મૂકો, અહીંયા પર 2000 મૂકો, અહીંયા પર 2024 મૂકો. બરોબર. હવે તમે દિશા તો આ જ ચાલવાની હોય. બરોબર છે ને? જો અહીંયા કેવું થાય ખબર છે? અહીંયા 2000 પછી 2001 આવે, 2002 આવે, 2003 આવે, 2004 આવે, 2005 આવે. પણ અહીંયા 2024 પછી ઊંધું ચાલવાનું હોય. ઈસવીસન પૂર્વેમાં હંમેશા સાલવારીમાં ઊંધું ચાલવાનું હોય. હું હાવ સીધી સાદી ભાષામાં સમજાવું. સાલવારીમાં ઊંધું ચાલતા વર્ષ વધે. અત્યારના સમયમાં આપણે કેવું હોય, 100 પછી 101 આવે, 101 પછી 102, 103, 104, 105, ન્યા ઊંધું ચાલવાનું હોય. 100 99 98 97 96 95 94 93 92 91 90 89 88 87 85 84 85 83 84 85 80 79 આવી રીતના 78 77 76 75 74 73 72 71 70 69 70 68 67 65 64 65 66 61 60 59 60 57 56 58 54 55 આવી રીતના ઊંધું ચાલ્યા જવાનું. સંખ્યા રેખા છે આ, બીજું કાંઈ નથી. આ શું છે? સંખ્યા રેખા છે. ડન. ચાલો, પ્રશ્ન કોનો હતો એ પેલા કોમેન્ટ કરીને કહી દો કે તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો, પછી આપણે આગળ વધી જઈએ. આવા પ્રશ્ન પૂછો ને યાર, તો મને જવાબ દેવાનો મજા આવે. આવા પ્રશ્ન પૂછો તો મને જવાબ દેવાની કઈક મજા આવે. આઈડિયા આવી ગયો? જેમણે પ્રશ્ન પૂછ્યો તો મને ભૂલાઈ ગયું છે કોણે પૂછ્યો તો ભાઈ. ઈસવીસન પૂર્વેનો અંત ક્યારે થયો હશે? ઈ એના અંતિમ ભાગમાં થયો હશે. આ તો 1 સદીમાં 100 વર્ષ હાલે ને વાઘેલા ભાઈ. સર, ઈસવીસન પૂર્વે 3400 તો આજથી કેટલા વર્ષ પહેલા? એ કેવી રીતના નક્કી કરાય? આ તમારો પ્રશ્ન નથી, આ તમે મારી પરીક્ષા લ્યો છો, હે ને? ઈસવીસન પૂર્વેના 3400 એટલે ઈ 3400 ને અત્યારના 2024, આનો ટોટલ મારી નાખો. 4 2 4 અને 5, 5424 વર્ષ થાય અત્યારે. બસ. હાલો. પાણીની સર, ઈસુ કેટલું? ઈસુ તો જીવાતા 150 200 લાખ વર્ષ. મારા ભાઈ વડીલો યાર, આવું હું કામ કરો તમે યાર? હું ભણાવું કે હું જાઉં? હું જાઉં? ના ના મનોજભાઈ, ટેન્શન ના લ્યો, હું જાઉં.
અમુક અમુક કોમેન્ટ કરે ના ના તમે જાતા નહીં, તમે અહીંયા રહ્યો, તમને હેરાન કરવાના. તમે અહીંયા રહ્યો, તમને સાંજે ઊંઘ નો આવે એમ હેરાન કરવાના છે. ભાઈ વ્યવસ્થિત પ્રશ્ન વાળાને હું જવાબ આપું છું. વ્યવસ્થિત પ્રશ્નો વાળાને હું જવાબ આપું છું. બરોબર છે. ચાલો પાણીનીના અષ્ટાધ્યાયી વિશે આપણે ચર્ચા કરીએ. જો આજે અષ્ટાધ્યાયી જે છે ને એ શું છે, તો આપણી ભારતીય સંસ્કૃતિમાં 6 વેદાંગ છે. કેટલા વેદાંગ છે? 6 વેદાંગ છે. તમારી પાસે જે ભારત પરિચયની બુક છે ને, એ ભારત પરિચયની બુક્સની અંદર 6 વેદાંગનું લિસ્ટ છે. 6 વેદાંગનું લિસ્ટ છે. બરોબર છે. આ 6 વેદાંગમાં જો ચેક કરજો, આ 6 વેદાંગમાં એક વ્યાકરણ વેદાંગ છે. એક શું છે? વ્યાકરણ વેદાંગ. અને આ વ્યાકરણ વેદાંગ એટલે અષ્ટાધ્યાયી ગ્રંથ. તમને એ તો ખબર હશે કે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના પાણીનીએ કરેલી છે, પણ તમને એ નહીં ખબર હોય કે આ અષ્ટાધ્યાયી એ જ આપણું વ્યાકરણ વેદાંત છે. જે આપણા 6 વેદાંત છે ને, એ 6 વેદાંત માનું એક વેદાંત એટલે અષ્ટાધ્યાયી. ક્લિયર છે? યસ. હવે જો આજે છે ને આના વિશે જો આપણે ચર્ચા કરીએ ને, તો સમગ્ર વિશ્વમાં સંસ્કૃત વ્યાકરણનો પ્રથમ ગ્રંથ છે, જેની રચના પાણીનીજીએ ક્યારે કરેલી? તો સાહેબ ઈસવીસન પૂર્વે 4થી સદીમાં. ક્યારે કરેલી છે? ઈસવીસન પૂર્વે 4થી સદીના સમયગાળા દરમિયાન પાણીની જે છે એમણે અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના કરી, જે સમગ્ર વિશ્વની અંદર સંસ્કૃત વ્યાકરણનો પ્રથમ ગ્રંથ માનવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ અલ બેરૂની. પહેલા તો આપણે એ સમજવાનું કે સાહેબ આ અલ બરૂની હતો કોણ? તો જ્યારે ભારતની ભૂમિ ઉપર મોહમ્મદ ગઝનવી આક્રમણ કરવા આવે છે, મોહમ્મદ ગઝનવીએ ટોટલ 17 આક્રમણ કર્યા. મોહમ્મદ ગઝનવીએ ભારત પર 17 વાર આક્રમણ કર્યા. એમાંનું છે ને એમનું સૌથી પ્રચંડ આક્રમણ જો કોઈ હોય ને, મોહમ્મદ ગઝનવીનું 17 આક્રમણમાં સૌથી પ્રચંડ આક્રમણ કોઈ હોય ને, તો એ સોમનાથ પરનું આક્રમણ છે. આપણું જે સોમનાથ મંદિર છે ને, ગીર સોમનાથ જિલ્લાની અંદર, એ સોમનાથ મંદિર પરનું આક્રમણ એ મોહમ્મદ ગઝનવીનું આક્રમણ છે. તેની સાથે અલબેરુની આવેલો. તેની સાથે અલબેરુની આવેલો, અને એ અલબેરુની ગ્રંથ કયો લખ્યો? તો કિતાબ ઉલ હિંદ. કિતાબ ઉલ હિંદ.
આની અંદર આપણી ગુજરાતની એક નદી છે મહી નદી. એ મહી નદીનો ઉલ્લેખ છે મહિન્દ્રી એવા નામથી. તમને એક્ઝામમાં એવું પૂછાય કે કયા વિદેશી પ્રવાસી અથવા તો વિદેશી ઇતિહાસકારે આપણી જે મહી નદી છે એ મહી નદીને મહિન્દ્રી તરીકે ઓળખાવેલ છે. ઓકે, તો આપણો જવાબ આવશે સાહેબ અલ બેરુનીએ કિતાબ ઉલ હિન્દની અંદર મહી નદીને મહિન્દ્રી એવા નામથી ઓળખાવેલી છે. ક્લિયર છે? ધન્વંતરી. ધન્વંતરી ધન્વંતરીજી ઇતિહાસનું બહુ પ્રસિદ્ધ પાત્ર, મહાન આયુર્વેદાચાર્ય, અને સાથે સાથે એવું કહી શકાય કે તેને તબીબ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ એક સેન્ટેન્સને ખાસ કરીને યાદ રાખજો બેટા. તબીબ વિદ્યાના પિતા તરીકે ઇતિહાસની અંદર કોને ઓળખવામાં આવે છે? ધેન અવર આન્સર ઇઝ ભગવાન ધન્વંતરી. ભગવાન ધન્વંતરી. એક વસ્તુ હજુ પણ ધ્યાનમાં રાખજો, તેને દાક્તરી વિદ્યાના દાક્તરી વિદ્યા એટલે તબીબ વિદ્યા, દાક્તરી વિદ્યાના ભગવાન પણ મનાય છે. તમે જોજો કોઈ મોટી હોસ્પિટલે, હું તો ભગવાનને પ્રાર્થના કરું કે તમારે ક્યાંય કોઈ દિવસ કોઈ હોસ્પિટલમાં જવું જ ના પડે જિંદગીમાં, બરોબર છે ને, કોઈ મોટા કામ અર્થે. ઓકે, પણ ઇન કેસ કદાચ તમારે જવાનું થાય તો મોટી હોસ્પિટલમાં જોજો તમને ભગવાન ધન્વંતરીનો ફોટો અથવા તો મંદિર ત્યાં જોવા મળશે. મંદિર તો ન હોય તો કાંઈ નહીં, ફોટો તો હશે જ. ભગવાન ધન્વંતરીનો ફોટો ત્યાં હશે, કારણ કે એને દાક્તરી વિદ્યા તબીબી વિદ્યાના એમને ભગવાન તરીકે માનવામાં આવે છે. એમનો જે ગ્રંથ છે ને એ નિઘંટુ છે. ઓકે, ભારતમાં તબીબી ક્ષેત્રે આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર એટલે કયો? ધન્વંતરી પુરસ્કાર. ભારતમાં તબીબી ક્ષેત્રે આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો? તો ધન્વંતરી પુરસ્કાર. યસ, ધન્વંતરી રથ પણ આવે છે મનોજભાઈ, ધન્વંતરી રથ પણ આવે છે જે મેડિકલ સાયન્સ સાથે સંકળાયેલું છે, બરોબર છે. એમના નામ ઉપરથી જ છે, એમના નામ ઉપરથી જ છે, બરોબર છે. સર, તમે મારા પ્રશ્નનો જવાબ નથી આપતા. એક મિનિટ ભાઈ, જોઈ લઉં તમારો પ્રશ્ન શું છે. એવો ને આગળ વયો ગયો હશે તો મને દેખાણો નહીં હોય બેટા. અરે તમારી ભલી થાય. તમારો પ્રશ્ન છે કે અલબરુનીના પપ્પાનું નામ શું હતું? તમને અલબેરીનું નામ આવડતું હતું અત્યાર? તમને અલબેરુનીનું નામ આવડતું હતું અત્યાર સુધી? તો એના બાપાની શું કામ પીડા કરો છો? અલબેરુનીને યાદ રાખો ને ભાઈ. તમે સારું છું, મેં નહોતો જોયો.
वैसे कहाँ से ऐसे ऐसे प्रश्नों लाते कहाँ से हो आप? ચાલો ભાઈ આગળ વધીએ આપણે. તુલસીદાસજીને આપણે બધા જ જાણીએ છીએ, ખાસ કરીને રામચરિત્ર માનસ માટે. શેના માટે જાણીએ છીએ આપણે? રામચરિત્ર માનસ માટે તુલસીદાસજીને જાણીએ છીએ. અને બહુ જબરજસ્ત રચનાઓ એમણે રામચરિત્ર માનસની અંદર લખેલી છે. મારા ઘણા જાણીતા વિદ્યાર્થીઓ, મતલબ કે જે મને જાણતા છે પહેલેથી, એવા વિદ્યાર્થીઓ પણ છે. બરોબર, આજનો લેક્ચર આપણો કન્ટિન્યુ 10:30 વાગ્યા સુધી જ છે, ડોન્ટ વરી. તો મને એક કેવટનો પ્રસંગ યાદ આવે છે. ભગવાન રામચંદ્રજી છે એ ભગવાન રામચંદ્રજી જ્યારે વનવાસમાં નીકળે છે અને નદી પાર કરવાની હોય છે, ત્યારે કેવટ નામના જે નિષાદ રાજવી છે, જે ભીલ રાજા છે, આદિવાસી છે, એ નાવથી લોકોને આ પારથી પેલે પાર લઈ જવાનું કાર્ય કરતા હોય છે. ઓકે, તો ત્યારે ભગવાન રામ જે છે એમની પાસે નાવમાં બેસવાની પરવાનગી માગે છે કે ભાઈ કેવટ, તમે અમને સામે પાર લઈ જશો. અને ત્યારની જે કેવટની જે રચના છે ને, આખી તુલસીદાસજીએ રચેલી છે. કેવટ છે ને એવું કહે છે કે પ્રભુ, મને તમારા પગ ધોવા દો. તો કેમ? તમે જંગલ વાટે આવતા હતા ને, ત્યારે એક ઋષિ પત્નીને શ્રાપ લાગેલો અને ઋષિ પત્ની પથ્થર થઈ ગયા હતા. અને જ્યારે તમારા પગની રજનો સ્પર્શ એ પથ્થર સાથે થાય છે તો એ પથ્થર ફરીથી સ્ત્રી બની જાય છે. હવે તમારા રજની અંદર એવો જાદુ છે કે પથ્થર પણ સ્ત્રી બની જાય. હવે જો મારી નાવ ને તમારી રજ અડે ને મારી નાવ જો નારી બની જાય ને, તો મારી પાસે રોજી રોટીનું એક જ સાધન છે પ્રભુ, હે ને? ધોવા દ્યો રઘુરાય પગ મુને, ધોવા દિયો ને રઘુરાય. આ પગ મુન ધોવા દ્યો રઘુરાયજી. રજ તમારી કામણ ગારી, મારી નાવ નારી બની જાય જી. રજ તમારી કામણ ગારી, મારી નાવ નારી બની જાય જી. હે ને? આ તુલસીદાસજીની અપ્રતિમ રચના છે. બહુ મજા આવે એવું સાંભળવાની એવી રચના છે. રામાયણ, રામચરિત્ર માનસ વાંચવા જેવું પુસ્તક છે. બરોબર છે ને? યસ. પ્યોર ગઢવી સર? નહીં, હું ગઢવીના મામા છું, ગઢવી નથી. તો જો તુલસીદાસજીની અંદર બે રચના તમારે યાદ રાખવાની છે. એક તો તમારે રામચરિત્ર માનસ જે છે એ રામચરિત્ર માનસને યાદ રાખવાનું છે. સાથે સાથે તમારે એક રચના એમની હજુ પણ યાદ રાખવાની છે. કઈ રચના તમારે યાદ રાખવાની છે? તો તમારે રચના યાદ રાખવાની છે એમની વિનય પત્રિકા. જનરલી તમને રામચરિત્ર માનસ એક્ઝામની અંદર તો પૂછાય તો તમને આવડી જાય, નો ડાઉટ. પણ વિનય પત્રિકા જે છે એ વિનય પત્રિકા આપણા માટે અઘરી પડી જાય. ઓકે, આ ધ્યાનમાં રાખજો.
ઓકે, અહીંયા રામચરિત્ર માનસ જે છે ને એ રામચરિત્ર માનસનું વિભાજન શેમાં થયેલું છે એવો પ્રશ્ન આપણને એક્ઝામની અંદર પૂછાય. તો મિત્રો યાદ રાખજો, કાંડમાં વિભાજન થયેલું છે. રામચરિત્ર માનસની અંદર કુલ કેટલા કાંડ છે એવો પ્રશ્ન આપણને પૂછાય. તો કુલ 7 જેટલા કાંડ છે રામચરિત્ર માનસમાં. તમને એક્ઝામની અંદર એવો પ્રશ્ન પૂછવામાં આવે કે રામચરિત્ર માનસની અંદર કુલ શ્લોક કેટલા છે, તો એની અંદર 24,000 શ્લોક છે. 24,000. અને એટલા માટે જ આમનું સંસ્કૃતમાં એક બીજું પણ નામ છે. શું નામ છે? આને છે ને ચતુર્વર્ષિણી સંહિતા. ચતુર્વર્ષિણી સહસ્ત્ર સંહિતા એવા નામથી ઓળખવામાં આવે છે. આટલી ડિટેલો તમારે યાદ રાખતી રહેવી પડશે. ઓકે. ગોવર્ધન રામ ત્રિપાઠી. ગોવર્ધન રામ ત્રિપાઠી આપણને યાદ આવે એટલે ગુજરાતી સાહિત્યકાર યાદ આવે. ગુજરાતી સાહિત્ય યાદ આવે. અને ગુજરાતી સાહિત્ય જો યાદ આવે ને તો આમનું એક ઉપનામ યાદ આવે. શું ઉપનામ છે? પંડિત યુગના પુરોધા. શું ઉપનામ છે આમનું ભાઈ? પંડિત યુગના પુરોધા. આવું ઉપનામ તમને યાદ આવે. ઓકે. હવે ગોવર્ધન રામ ત્રિપાઠી એને જે સરસ્વતી ચંદ્ર નવલકથા જે લખેલી છે ને, ઓકે, તો એમના વિશે હું વાત કરું અહીંયા. ગુજરાતી ભાષાની એમાં પ્રથમ પ્રશ્ન, પ્રથમ મહાનવલકથા, પછી પ્રથમ નવલકથા, અને પછી પ્રથમ નવલિકા. પ્રથમ મહાનવલકથા, પ્રથમ નવલકથા અને પ્રથમ નવલિકા. પ્રથમ મહાનવલકથા ગુજરાતી ભાષા સાહિત્યની કઈ છે? સરસ્વતી ચંદ્ર. સાહેબ એક્ઝામમાં પૂછાય કે ભાગ કેટલા છે સરસ્વતી ચંદ્રના, તો 4 ભાગ છે. ટોટલ 4 ભાગ છે સરસ્વતી ચંદ્રની અંદર. પ્રથમ નવલકથા કઈ છે? પ્રથમ નવલકથા છે કરણ ઘેલો. કરણ ઘેલો. કોણે લખેલી છે આ નવલકથા? નવલકથા લખનાર છે નંદશંકર તુળજાશંકર મહેતા. નંદશંકર તુળજાશંકર મહેતા. અને પ્રથમ નવલિકા કઈ છે? તો સાહેબ પ્રથમ નવલિકા છે ગોવાલણી. અને એના લેખક છે મલિયાનીલ. ઉપનામ છે મલિયાનીલ. ઓકે, આ તમારે ધ્યાનમાં રાખવાનું બેટા. ઓકે. અરવિંદ ઘોષ. અરવિંદ ઘોષ. જો આને આપણે ભલે અરવિંદ કહીએ, ઓકે, અહીંયા પર એનું ઓરિજિનલ નામ લખેલું છે અરબિંદો. અરબિંદો. બંગાળી ભાષામાં આમનું નામ છે. વાસ્તવિકતામાં આનું જે નામ છે ને એ એના પિતાએ પાડેલું નામ હતું. શું હતું ખબર છે? અરવિંદ એક્રોઇડ ઘોષ. અરવિંદ એક્રોઇડ ઘોષ એવું નામ એમના પિતાશ્રીએ પાડ્યું હતું. સાહેબ પ્રશ્ન એવો થાય કે એમના બાપાએ પાડ્યું ને આવું નામ શું કામ પાડ્યું?
તો અરવિંદ ઘોષના જે બાપુજી હતા ને એ એવું વિચારતા હતા કે ભાઈ મારો દીકરો જે છે ને એ મારા દીકરાને મારે અંગ્રેજ બનાવવો છે. શું બનાવવું છે? અંગ્રેજ બનાવવું છે. ઓકે, એટલા માટે એનું નામ પણ એમણે અંગ્રેજ જેવું જ પાડ્યું હતું. પણ એમના બાપાની ઈચ્છા હતી કે આમને અંગ્રેજ બનાવવા છે, પણ આમની અંદર રાષ્ટ્રવાદી ખૂન વહી રહ્યું હતું અને એના કારણે એ ભણ્યા ક્યાં? ઇંગ્લેન્ડમાં. છતાં પણ ઇંગ્લેન્ડના અભ્યાસની સાથે સાથે એમની અંદર પાઠ શેના આવ્યા બ્લડમાં? તો દેશને આઝાદ કરાવવાના. દેશને આઝાદ કરાવવા માટેના જે ગુણ છે એ ગુણ એમના બ્લડની અંદર આવ્યા છે. આ અરવિંદ ઘોષ, જેમને ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા માનવામાં આવે છે. એમના બે આશ્રમ છે. એક આશ્રમ એમનો પોંડિચેરી ખાતે છે અને બીજો આશ્રમ એમનો નારગોલ ખાતે છે. નારગોલ ગુજરાતમાં છે. નારગોલ ગુજરાતમાં છે. ઓકે, આ ધ્યાનમાં રાખજો. લાઈફ ડિવાઇન એમની રચના છે. એ સાથે સાથે પણ એમની એક બીજી પણ રચના છે. ઓકે, એ ભવાની મંદિર પુસ્તિકા છે એમનું. આ ધ્યાનમાં રાખજો. ભવાની મંદિર પણ આપણે ધ્યાનમાં રાખીશું, કારણ કે આ પણ એક્ઝામની અંદર પૂછાવા લાયક છે અને પૂછાઈ ગયેલું છે. કેમ થાકેલા ભણાવો છો? ના, હું થાકું તો કોઈ દિવસ નહીં. તમારી બેચમાં મારો 5મો લેક્ચર છે. મને થાક કોઈ દી ના લાગે એને, પણ હું વિચારતો ભણાવું છું કે શું થશે વિદ્યાર્થીઓનું. એને મને છે ને વિદ્યાર્થીઓના પ્રશ્નો બહુ ગમે, પણ કેવા પ્રશ્નો કે જે વિદ્યાર્થી હકીકતમાં કંઈક જાણવા માટે કોમેન્ટ કરે. બરોબર છે. આ તો સુઈ જાઓ પ્રિયંકા પટેલ, તમે ઊંઘ આવતી હોય તો સુઈ જાઓ. યસ, કિશનભાઈ છૈયા. યસ, હા, એમ જ આવે. વિરલભાઈ ભોઈ વલસાડમાં છે બેટા, વલસાડમાં છે. કોને? ભરસાડિયા. ધૂમકેતુ ઉપનામ ગોવર્ધન ત્રિપાઠીનું આવે સુથારભાઈ. ધૂમકેતુ ઉપનામ ગોવર્ધન રામ ત્રિપાઠી નહીં. નહીં, ગોવર્ધન રામનું નહીં ભાઈ, એમનું નહીં. એ ગોગો જોશી આવશે. ધૂમકેતુ જે છે ને ભાઈ, એ ગોગો જોશી આવશે. ગૌરી શંકર ગોવર્ધન રામ જોશી. આ ગોવર્ધન રામ નહીં. ક્યાં ગયા? આ ગોવર્ધન રામ નથી. ઓલાના તો બાપાનું નામ ગોવર્ધન રામ છે. ગૌરી શંકર ગોવર્ધન રામ જોશી એટલે ગોગો જોશી. એને ધૂમકેતુ કહેવાય. પશ્ચિમ બંગાળ છે, ઝાલા સિદ્ધાંતભાઈ.
ઓકે, ચાણક્ય, ચાણક્ય નું અર્થશાસ્ત્ર. ઓકે, વૃત્તિ મેરિયા બધા યુદ્ધમાં, બધા યુદ્ધમાં. સાહેબ આમનું મૂળ નામ શું છે? ઓકે, આમનું મૂળ નામ છે સાહેબ વિષ્ણુગુપ્ત. ઓકે, આ જે વિષ્ણુગુપ્ત છે એ વિષ્ણુગુપ્તને તો સાહેબ ચાણક્ય કહેવાય છે, એની પાછળનું રીઝન શું છે? ચાણક્ય તરીકે સાહેબ આમને એટલા માટે ઓળખવામાં આવે છે કે તેઓ ચણક ઋષિના પુત્ર હતા. તેઓ ચણક ઋષિના પુત્ર હતા. બરોબર સાહેબ, એમને કૌટિલ્ય તરીકે કેમ ઓળખવામાં આવે છે? કૌટિલ્ય તરીકે એમને એટલા માટે ઓળખવામાં આવે છે બેટા કે કૌટિલ્ય ગોત્રના બ્રાહ્મણ હતા. કૌટિલ્ય ગોત્રના શું હતા? તેઓ બ્રાહ્મણ હતા. કૌટિલ્ય ગોત્ર હતું. ઓકે, હા, ચણક ઋષિના દીકરા હતા એટલા માટે. આ જે ચાણક્ય છે ને એ ચાણક્ય મતલબ કે તેમની જ મદદથી, તેમની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યએ ધનાનંદનો નાશ કરી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. જો ઇતિહાસની અંદર તમને એવું પૂછાય કે ભાઈ અર્થશાસ્ત્રના લેખક કોણ, તો તમને નોર્મલી આવડે, તો તમને નોર્મલી આવડે. પણ તમને એવું પૂછાય કે સપ્તાંગ સિદ્ધાંતના રચયિતા કોણ, તો તમે અટવાઈ જાઓ. કારણ કે આ વસ્તુ એવી છે કે જે વસ્તુ તમે ક્યારે સાંભળી જ ન હોય. સાહેબ આવડી સપ્તાંગ સિદ્ધાંત એટલે શું? સપ્તાંગ સિદ્ધાંત એટલે શું? વલસાડમાં છે નીતા ગઢવી. ઓકે, હવે સાહેબ ચાણક્ય જે છે એ હતા કોના કોના સમયગાળામાં? ચાણક્ય કોના કોના સમયગાળામાં હતા? તો તેઓ ચંદ્રગુપ્ત મૌર્ય, અને બિંદુસાર. ઓકે, તે બંનેના સમયમાં પ્રધાન એટલે કે મુખ્ય મંત્રી હતા. પ્રધાન એટલે કે મુખ્યમંત્રી હતા. ઓકે, હા, એ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ પણ હતા. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ પણ હતા. ઓકે, હવે છે વેદવ્યાસજી. અશોકના સમયમાં પણ હતા ને? હકીકતમાં તો નહોતા. પછી જો આપણે રાખવા હોય તો રાખી દઈએ તમ તારે, બાકી હતા ને એ તો મરી ગયા હતા. ઓકે, વેદવ્યાસજી. વેદવ્યાસજી જે છે એમનું મૂળ નામ છે કૃષ્ણ દ્વૈપાયન. વેદવ્યાસજીનું મૂળ નામ છે કૃષ્ણ
દ્વૈપાયન, એમના દ્વારા મહાભારત નામના ગ્રંથની રચના કરવામાં આવી. હવે આજે મહાભારત છે ને, એ મહાભારત શેમાં ડિવાઇડેડ છે સાહેબ? તો એ પર્વમાં ડિવાઇડેડ છે. હવે સાહેબ મહાભારતની અંદર કેટલા પર્વ છે? તો ટોટલ 18 પર્વ છે. કેટલા પર્વ છે? 18 પર્વ છે મહાભારતની અંદર. આજે મહાભારત છે ને, એ મહાભારતનું જૂનું નામ શું છે? જય સંહિતા. જય સંહિતા. પછી એનું નામ પડ્યું ભારત, અને હાલમાં એને આપણે ઓળખીએ છીએ મહાભારત. સાહેબ શું કામ મહાભારત તરીકે આપણે ઓળખીએ છીએ? કારણ કે એની અંદર 1,00,000 શ્લોક છે. કેટલા શ્લોક છે? 1,00,000 શ્લોક છે. એટલા માટે. અને 1,00,000 શ્લોક હોવાના નાતે આજે મહાભારત છે એને શતસહસ્ત્ર સંહિતા એવા નામથી પણ સંસ્કૃતમાં ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં એને કયા નામથી ઓળખવામાં આવે છે? શતસહસ્ત્ર સંહિતા એવા નામથી ઓળખવામાં આવે છે. આજે 18 પર્વ છે ને, એ 18 પર્વની અંદર એક છઠ્ઠું પર્વ છે. એ પર્વનું નામ છે ભીષ્મ પર્વ. ભીષ્મ પર્વ. અને આ ભીષ્મ પર્વ એટલે સંપૂર્ણપણે શ્રીમદ ભગવદ ગીતા. શ્રીમદ ભગવત ગીતા. આજે તમને એક્ઝામની અંદર એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ શ્રીમદ ભગવદ ગીતા છે, એ શ્રીમદ ભગવદ ગીતા મૂળ મહાભારતના કયા પર્વમાં છે? તો એ મહાભારતના ભીષ્મ પર્વ. આખે આખું ભીષ્મ પર્વ એટલે શ્રીમદ ભગવદ ગીતા. શ્રીમદ ભગવદ ગીતા. આ શ્રીમદ ભગવદ ગીતા એ શેમાં વિભાજિત છે? મહાભારત જે છે એ મહાભારત તો પર્વમાં વિભાજિત છે. શ્રીમદ ભગવદ ગીતા વિભાજિત છે સાહેબ અધ્યાયમાં. શેમાં છે? અધ્યાયમાં. તો પ્રશ્ન ઉભો થાય કે તો સાહેબ એમાં અધ્યાય કેટલા છે? તો એની અંદર અધ્યાય છે 18. એની અંદર અધ્યાય કેટલા છે? 18. સમગ્ર વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ જેની જયંતી ઉજવાતી હોય. સમગ્ર વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ કે જેની જયંતી ઉજવાતી હોય. આમાં શ્લોકની સંખ્યા જે છે ને 700 જેટલી છે. ભાઈ 700 શ્લોક છે. આવું બોર્ડવર્ક તમને ક્યાં મળે? એકદમ શિદ્દતથી, એકદમ શાંતિથી, એકદમ પ્રેમથી મસ્ત મજાનું શીખો યાર. આવું બોર્ડવર્ક ક્યાં મળશે તમને? તમે ટ્રાય કરી જશે. કાંઈ તમે પહેલી વખત નહીં ભણતા હોવ. તમે જિંદગીમાં ઘણું ભણ્યા હશો. તમે જિંદગીમાં ઘણું ભણ્યા હશો. તમને ખબર જ હશે બોર્ડ વર્ક કોને કહેવાય. કારણ કે તમે શિક્ષકો બનવાના છો. તો એકદમ શિદ્દતથી ભણો, દિલ લગાવીને ભણો.
હા, ચૌહાણ ઈનાબાઈ જ છે. સર અત્યારે બધા મોસ્ટ ઓફ પીપીટી યુઝ કરે છે. આમાં જો બધાની પોતપોતાની આદત હોય ભાઈ. મારે તો પીપીટી હોય તોય ભલું, ન હોય તોય ભલું. અહીંયા કાંઈ જરૂર નથી પડતી પીપીટીની. ઓકે, ચાલો હવે છે કાલિદાસજી. કાલિદાસજી થેન્ક યુ પૂજા ભટ્ટ. ઓકે, રંજનબેન લેક્ચરને પહેલેથી જોઈ લ્યો એટલે તમને આઈડિયા આવી જશે. કાલિદાસજી સાહેબ, આ કાલિદાસજી જે છે ને એ કાલિદાસજી સંસ્કૃત ભાષાના મહાન સાહિત્યકાર. સંસ્કૃત ભાષાના મહાન સાહિત્યકાર. ઓકે, અને આજે કાલિદાસજી જે છે એ કોના દરબારી હતા એવો પ્રશ્ન આપણને પૂછવામાં આવે. કાલિદાસજી કોના દરબારી હતા? તો ગુપ્ત વંશના રાજવી. ગુપ્ત વંશના રાજવી ચંદ્રગુપ્ત બીજાના દરબારી હતા. ગુપ્ત વંશના રાજવી ચંદ્રગુપ્ત બીજાના દરબારી હતા અને એમનું આ જે અભિજ્ઞાન શાકુંતલમ નામની જે કૃતિ છે ને એમના રિલેટેડ જો આપણે વાત કરીએ ને સૌથી વધારે વિદેશી ભાષામાં રૂપાંતરિત થયેલ ભારતનું પ્રથમ ક્રમાંકનું પુસ્તક. અત્યાર સુધીનો જે લેટેસ્ટ આંકડો છે ને એ લેટેસ્ટ આંકડો 19 થી 20 ભાષા બતાવે છે. કેટલી ભાષા બતાવે છે? 19 થી 20 ભાષાની અંદર આ રૂપાંતરિત થયેલું છે, જે ભારતનું પ્રથમ ક્રમાંકનું પુસ્તક છે. તો સાહેબ પ્રથમ ક્રમાંક ઉપર આ આવતું હોય તો પછી બીજા ક્રમાંક ઉપર કયું આવતું હોય એવો આપણને પ્રશ્ન તો થાય જ તે. બરોબર છે ને? તો બીજો ક્રમાંક બરાબર શ્રીમદ ભગવદ ગીતા. સમગ્ર વિશ્વની અંદર આપણું ભારતનું બીજા ક્રમનું પુસ્તક બરોબર છે કે જે શ્રીમદ ભગવદ ગીતા છે. ઓકે, આજે કાલિદાસજી જે છે એ કાલિદાસજીને ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને આ સિવાય પણ એમની રચના છે, જેમ કે એક રચના એમની એક કૃતિ હું અહીંયા પર લખું, માલવી કાગની મિત્રમ. માલવી કાગની મિત્ર. એ તમારે ખરીદીને જોવી પડશે હિનાબા ચૌહાણ, ખરીદીને જોવી પડશે. ઓકે, અન્ય કૃતિઓ લખવા માટે મારે આ ફોટો અહીંયાથી ડિલીટ મારવો પડશે. બરોબર.
વિક્રમો વર્ષિયમ, મેઘદૂત, કુમાર સંભવ, બરોબર છે. પછી માલવી કાગની મિત્રમી બુક જ છે ભાઈ. હા, માલવી કાગની મિત્રમ જે છે એ બુક જ છે. ઋતુ સંહાર પણ આવે. યસ, ઋતુ સંહાર પણ આવે. ગોવાલણી આમાં નો આવે, ગોવાલણી નો આવે. અભિજ્ઞાન શાકુંતલમ તો આવી ગયું ને ભાઈ. ઓકે, આટલી કૃતિઓ તમારે યાદ રાખવાની. મહાકવિ કાલિદાસજી, મહાકવિ કાલિદાસજીની. એના પછી છે રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર. જો રવિન્દ્રનાથ ટાગોરની વાત કરીએ તો એમની 3 પેઢીઓ આમ તો દેશ ના સેવા સાથે જ સંકળાયેલ. રવિન્દ્રનાથ ટાગોર, પછી દેવેન્દ્રનાથ ટાગોર, એમના બાપુજી દ્વારકાનાથ ટાગોર, બરોબર છે. રવિન્દ્રનાથ ટાગોર વિશે આપણે વાત કરીએ ને તો એને આધુનિક ભારતીય ચિત્રકલા, ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થીને એમ થાય કે સાહેબ રવિન્દ્રનાથ સાહિત્યકાર હતા, ક્યાં તમે એને ચિત્રકલામાં ફિટ કરો છો? પણ હવે ખબર ન હોય. રવિન્દ્રનાથ ટાગોર જે છે ને એને 2000 જેટલા ચિત્રો દોર્યા હતા. કેટલા? 2000 જેટલા ચિત્રો રવિન્દ્રનાથ ટાગોરે દોર્યા હતા. આવું આપણી જીસીઆરટી ની જે બુક છે એ બુક્સ ની અંદર આવું લખેલું છે, જીસીઆરટી ની બુક્સમાં. બીજી વસ્તુ નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય અને પ્રથમ એશિયાઈ વ્યક્તિ. સમગ્ર ભારતની અંદર નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર કોઈ પ્રથમ વ્યક્તિ હોય તો એ પ્રથમ વ્યક્તિ જે છે એ રવિન્દ્રનાથ ટાગોર હતા. 1903 એમની જે કૃતિ છે કઈ ગીતાંજલિ, એ ગીતાંજલિને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ગીતાંજલિને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ઓકે, સમગ્ર એશિયાની અંદર પણ એના સમગ્ર એશિયાની અંદર પણ એવા પ્રથમ વ્યક્તિ હતા કે જેમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હોય. સમગ્ર એશિયા, બરોબર. ઘણી બધી એમની કૃતિઓ છે, ખાલી આટલી જ કૃતિઓ નથી. જેમ કે રવિન્દ્રનાથ ટાગોરની તમે કૃતિઓ જોવા જાવ ને તો વિસર્જન છે, પછી ગોરા છે, ગાર્ડનર છે, હેગ્રીસ્ટોન છે, ચિત્રાંગદા અને ગીતાંજલિ તો આવી જ ગયેલી છે, પણ છતાં આપણે અહીંયા પર લખી દઈએ ગીતાંજલિ. આ બધી એમની મહત્વની અને પ્રસિદ્ધ
રચનાઓ છે, પ્રસિદ્ધ રચનાઓ છે. આપણું જે રાષ્ટ્રગાન છે, ઓકે, ભારતનું રાષ્ટ્રગાન છે જનગણ મન, તો એ ભારતનું છે. એમની રચના પણ રવિન્દ્રનાથ ટાગોરે જ કરેલી છે. અને ઓમાર સોનાર બોંગલા, એ બાંગ્લાદેશનું છે. આમની રચના પણ કોને કરેલી છે? રવિન્દ્રનાથ ટાગોર દ્વારા જ કરવામાં આવેલી છે. સર આપણે ક્યાં પહોંચ્યા? આપણે તો હજી તારાપુર સોકડી વીટા. બસ હમણાં હવે થોડીક વારમાં 2 કલાકમાં ભાવનગર પહોંચી જાવ. તારાપુર સોકડીએ વીટા પોયગા બેન આપણે હજી. કામ હતું કઈ? રાતના 3 વાગે કેમ સોફામાં ગામડે જતા હોય ને, રાતના 3 વાગે સોફામાંથી આમ ડોચ્યું કાઢીને કંડક્ટરને પૂછ્યું, ક્યાં પોયગા? કંડક્ટર કે તારાપુર પોયગા, હોઈ જાવ, હજી વાર લાગશે. ઓકે, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, ડોક્ટર અબુલ પાકીર ઝૈનાલાબુદ્દીન અબ્દુલ કલામ. ઓકે, આને છે ને આપણા દેશની અંદર આપણે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ તો એ હતા જ હતા. આપણે એને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા એવા નામથી ઓળખીએ છીએ. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા એવા નામથી જે છે આપણે એને ઓળખીએ છીએ. ઓકે, આજે ડોક્ટર અબ્દુલ કલામ જે છે ને એમની આત્મકથા છે વિંગ્સ ઓફ ફાયર. વિંગ્સ ઓફ ફાયર. ઓકે, આ એમની આત્મકથા જે છે ને એનો અનુવાદ કરવામાં આવ્યો છે ગુજરાતી ભાષામાં. કયું? તો અગન પંખના નામે. અગન પંખ. અને આ અગન પંખ નામે જે એમનો અનુવાદ કર્યો ને ગુજરાતી ભાષામાં, એ આપણા કચ્છી ભાઈ છે, કચ્છી કવિ છે, કચ્છના છે, હરીશ તોળકિયા. હરીશ તોળકિયા. ચાલો, અહીંયા સુધી ક્લિયર થાય છે ભાઈ? અહીંયા સુધી ક્લિયર થાય છે? ફટાફટ જવાબ આપજો બેટા. યસ, મનીષાબેન.
વિજયસિંહ રાજપૂત. કેમ એમ બોલ્યા? કઈ સમજાણું નહીં મને. રાજપૂત સાહેબ, કેમ એવું બોલ્યા? કઈ સમજાણું નહીં. ઓકે, આવી જશે અવનીબેન. હજુ જો બુક નહીં આવી હોય ને તમારા પાસે તો આવી જશે. વિજયસિંહ, એક મને સમજાય એમ કયો ને. ઓકે, તમારું શું છે એ કે તમને સમજાય છે કે નહીં? આપણે બીજાનું છોડીએ, હાલો. રોનકભાઈ, ક્વેશ્ચન નથી, એ તો ખાલી સ્લાઇડ નંબર છે. ક્વેશ્ચન થોડા આપણે કરીએ છીએ, આપણે તો કન્ટેન્ટમાં પડ્યા છીએ ભાઈ. રોનકભાઈ, બરોબર છે ઈનાબા. ઓકે, ચાલો. સંરક્ષણ દળ પણ સંરક્ષણ દળની અંદર આપણે જઈએ ને એના પહેલા મારી એવી ઈચ્છા છે કે આપણે ભાઈ આપણે છે ને થોડાક સમાધિ સ્થળ વિશે ચર્ચા કરી લઈએ. બહુ વધારે નથી, ઓકે, થોડીક જ છે, બરોબર છે ને? એટલે એ ટોપિક આપણો આજ પૂરો થઈ શકે એમ. કારણ કે સંરક્ષણ દળ પાછો આમ ટોપિક મોટો ખરો થોડોક, સમજ્યા? સમાધિ સ્થળ, આની અંદર પણ આપણે વ્યક્તિ વિશેષમાં ઘણી બધી ડિટેલ જોવાની છે. જેમ કે રાજઘાટ આવે તો પછી ગાંધીજી આવે તો ગાંધીજીની ડિટેલ પણ આવે, હે ને? થેન્ક યુ. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટો આવે છે કે સમજાય છે, સરસ સમજાય છે. હું બધાને નામ લઈને જવાબ નથી આપી શકતો, પણ બધાને થેન્ક યુ, ઓલ ઓફ યુ. ઓકે, હવે જો રાજઘાટ જે મહાત્મા ગાંધીજીની સમાધિ છે. મહાત્મા ગાંધીજીની સમાધિ છે. હવે મહાત્મા ગાંધીજી વિશે આપણે અહીંયા પર ચર્ચા કરીએ તો પહેલી વસ્તુ કે સાહેબ, મહાત્મા ગાંધી જે છે એમનું મૃત્યુ કયા વર્ષે થયું હતું? તો એમના જન્મથી એમના મૃત્યુ સુધી, ઓકે, તો 2 ઓક્ટોબર 1869 ના વર્ષે એમનું જન્મ થયો અને 30 જાન્યુઆરી 1948 ના રોજ બાપુનું મૃત્યુ થાય છે. ઓકે, આ એમનો ટોટલ સમયગાળો છે. હવે જો મહાત્મા ગાંધી વિશે આપણે કેટલીક બેઝિક ડિટેલ લઈએ ને બેટા, તો મહાત્મા ગાંધીજીની ડિટેલ આપણે અહીંયાથી શરૂઆત કરીએ. ઓકે, મહાત્મા ગાંધીજી જે છે ને એ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ભણવા ગયેલા. ક્યાં ગયેલા? તમને એક્ઝામની અંદર એવું પૂછે કે મહાત્મા ગાંધી અભ્યાસ કરવા માટે ક્યાં પર ગયેલા? તો સાહેબ ઇંગ્લેન્ડમાં ગયા. હવે ગયા હોય તો પાછો પ્રશ્ન એવો થાય કે સાહેબ ગયા હતા ક્યારે? તો 1888 માં ગયા હતા અને 1891 ના વર્ષે મહાત્મા ગાંધી ત્યાંથી રિટર્ન આવી ગયા હતા. હવે આપણને બધાને ખબર છે કે મહાત્મા ગાંધીએ ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો, ખબર છે ને? તો એ શામળદાસ કોલેજમાં ક્યારે ભણ્યા હતા? આના પહેલા કે આના પછી? ઓકે, ઝાલા સિદ્ધાંતભાઈ, ખૂબ સરસ. આના પહેલા કે આના પછી? ઓકે, તો આ ઇંગ્લેન્ડમાં અભ્યાસ પરત કર્યા બાદ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભાવનગરની શામળદાસ કોલેજમાં 2 સત્રનો અભ્યાસ કર્યો. સાહેબ આવું કેમ કર્યું? ગયા તા તો પછી ઇંગ્લેન્ડમાં પૂરેપૂરું ભણીને ન હોવાય? એવું ના હોય.
જો અત્યારે પણ તમારા કોઈકના કોઈક રિલેટિવ કે તમારા મિત્રોમાંથી કે કોઈક વ્યક્તિ પણ જો બહાર ભણવા માટે જતા હોય ને, જેમ કે ઘણા લોકો અત્યારે ડોક્ટરનું ભણવા માટે બહાર જાય છે, યુક્રેન ને રશિયા ને ચાઇના ને ફિલિપાઇન્સ ને કેનેડા ને બધી જગ્યાએ, બ્રિટન ને યુકે ને બધે, બરોબર છે. તો જો ત્યાંથી એ અભ્યાસ કરીને આવે, તો ત્યાં ભલે એમણે ફર્સ્ટ ક્લાસ સાથે MBBS ની ડિગ્રી પાસ કરી હોય, તો અહીંયા આવે તો એ સીધી કોઈ હોસ્પિટલમાં જોબ ઉપર લાગી ના શકે, સીધી પોતાની હોસ્પિટલ બનાવી ના શકે. એમને ભારત સરકાર દ્વારા લેવામાં આવતી એક પરીક્ષા એમને પાસ કરવી પડે. એ પરીક્ષા હોય સિમ્પલ, હાવ ઈઝી જ હોય, કોઈ અઘરી ન હોય, પણ ભારત સરકારની પરીક્ષા પાસ કર્યા પછી જ એમને અહીંયા પર પ્રેક્ટિસ કરવાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે, નહીતર એ પ્રેક્ટિસ ના કરી શકે. તો ગાંધીજી ઇંગ્લેન્ડ ભણવા ગયા ને પછી અહીંયા ભારતની અંદર આવી અને એમણે શામળદાસ કોલેજમાં 2 સત્રોનો અભ્યાસ કર્યો, પછી એમને વકીલાતની ડિગ્રી મળી. અને પછી એ 1893 ના વર્ષે એ દક્ષિણ આફ્રિકા જાય છે. પોરબંદરના એક શેઠ હતા, શેઠ અબ્દુલ્લા. એ શેઠ અબ્દુલ્લાની પેઢીનો કેસ લડવા માટે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં જાય છે. દક્ષિણ આફ્રિકામાં એમણે જે કાંઈ પણ કાર્ય કર્યું ને, એ જો અહીંયા પર હું તમને લખાવી દઉં. 1895, 1903, 1905 અને 1910. ઓકે, 1895 શું કર્યું સાહેબ એમણે? તો નાતાલ કોંગ્રેસ નામની એક સંસ્થાની સ્થાપના કરી. કઈ જગ્યાએ? તો દક્ષિણ આફ્રિકાના ડર્બન ખાતે. 1903 એમણે શું કર્યું? તો સાહેબ ઇન્ડિયન ઓપિનિયન નામની એક પત્રિકા શરૂ કરાવી એમણે દક્ષિણ આફ્રિકામાં જ. ઇન્ડિયન ઓપિનિયન નામની પત્રિકા એમણે શરૂ કરાવી દક્ષિણ આફ્રિકામાં જ. 1905 એણે શું કર્યું? તો ફિનિક્સ સેટલમેન્ટ આશ્રમ દક્ષિણ આફ્રિકામાં શરૂ કરાયું. 1910 શું કર્યું? ટોલ્સ્ટોય આશ્રમ દક્ષિણ આફ્રિકામાં જ શરૂ કર્યો એમણે. દક્ષિણ આફ્રિકામાં જ શરૂ કર્યું. પછી એ ભારતમાં આવ્યા ને ત્યારે એમણે 1915 ના વર્ષે કોચરબ આશ્રમ અમદાવાદમાં શરૂ કર્યો. અને 1917 ના વર્ષે સાબરમતી હરિજન આશ્રમ શરૂ કર્યો. આજે હરિજન આશ્રમ જે તે સમયે નામ હતું, એને અત્યારે ગાંધી આશ્રમ એવા નામથી ઓળખવામાં આવે છે. અત્યારે એને કયા નામથી ઓળખવામાં આવે છે? ગાંધી આશ્રમ. હવે જો ગાંધી બાપુ સાહેબ ભારતમાં આયા તો એના વિશેનું અમને કઈક કયો ને. તો હું તો કહી દઉં, મારું શું જાય, હાલો, મારી ટિકિટે થોડા આયા તા, તો મને વાંધો હોય. ઓકે, 9 જાન્યુઆરી 1915 ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરે છે. અને એટલા માટે આજે દિવસ છે, આ બધા કેમ અલગ અલગ દિવસ લખવા માંડ્યા ભાઈ? આજે દિવસ છે એને આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે
ઉજવીએ છીએ. સાહેબ, આ પ્રવાસી ભારતીય દિવસ જે છે એ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ? તો 2003ના વર્ષે આપણા વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી. અટલ બિહારી વાજપેયી, બરોબર છે. અને કઈ સમિતિ હતી કે જે સમિતિની ભલામણને કારણે આપણે આ જે દિવસ છે એ દિવસને ઉજવીએ છીએ? તો એક સમિતિ છે જેનું નામ છે લક્ષ્મી મલ સિંઘવી સમિતિ. લક્ષ્મી મલ સિંઘવી સમિતિ. અને બીજી સૌથી મહત્વની વસ્તુ જે એક્ઝામની અંદર પૂછાઈ શકે, આ દર વર્ષે ઉજવાય છે. શરૂઆતમાં એવું હતું કે શરૂઆતમાં એ 2 વર્ષે એકવાર ઉજવાતો. શરૂઆતમાં 2 વર્ષે એક વખત ઉજવાતો, પણ હવે એ દર વર્ષે ઉજવાય છે. હવે દર વર્ષે ઉજવાય છે. ના, તો એમાં તો બીજું કઈ ના થઈ શકે હો પ્રિયંકા પટેલ. ઓકે, ચલો, આ ગાંધીજીની આટલી ડિટેલ. એના પછી છે શાંતિવન, જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ. અન્ય એક પણ ડિટેલ આપેલી છે પ્રિયંકા મેં. ઓકે, જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ વડાપ્રધાન અને દેશના પ્રથમ વિદેશી વિભાગના વડા પણ કહી શકાય. દેશના પ્રથમ વડાપ્રધાન પણ કહી શકાય અને દેશના પ્રથમ વિદેશી વિભાગના વડા એવા નામથી પણ ઓળખી શકાય. તેને આજે જવાહરલાલ નહેરુ જે છે એમનું એક પુસ્તક છે. કયું પુસ્તક છે? તો ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. એના સમયગાળા દરમિયાન જ ભારતમાં આયોજન પંચની સ્થાપના થયેલી. તમને એક્ઝામમાં એવું પૂછે કે ભાઈ આયોજન પંચની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો 1950. એ જે આયોજન પંચ છે ને એને અત્યારે આપણે નીતિ આયોગ એવા નામથી ઓળખીએ છીએ. અને આ નીતિ આયોગ જે છે ને એ નીતિ આયોગની સ્થાપના થઈ 2015ના વર્ષે. 2015ના વર્ષે. હવે જો આમાંથી આપણે કૂદકો મારી જઈએ ને તો આ નીતિ આયોગની ડિટેલમાં આવીએ ને તો નીતિ આયોગ જે હોય ને તેના અધ્યક્ષ, આવા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે, તેના અધ્યક્ષ હોદ્દાની રૂએ દેશના વડાપ્રધાન હોય છે. દેશના વડાપ્રધાન હોય છે. તમને પ્રશ્ન કેવો પૂછે ખબર? તમને પ્રશ્ન એવો પૂછે કે ભાઈ હાલમાં નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે? હાલમાં નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે? ધેન યોર આન્સર ઇઝ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ. મકવાણા ગોવિંદભાઈ સાહેબ. લખવાની જેટલી વધારે પ્રેક્ટિસ કરો તમે એટલા અક્ષર સુધરે. કારણ કે જો હવે આપણે તો કેવું હોય કે આપણી તો ઉંમર મોટી થઈ ગઈ, બરોબર છે, મારી કે તમારી કે બીજા અહીંયા જેટલા, કારણ કે બધા ટેટ ટાટની તૈયારી કરવા વાળા છે, એટલે કોઈક પીટીસી ગ્રેજ્યુએટ હશે, કોઈક બીએ બીએડ હશે, કોઈક એમએડ હશે, કોઈક તો એનાથી નહીં આગળ હશે, બરોબર છે ને, માસ્ટર, બેચલર, માસ્ટર, બીએડ, એમએડ એવું બધું હશે. તો હવે આપણે એવું વિચારીએ કે આપણને અક્ષર સુધારણાની તાલીમ મળે ને આપણા અક્ષર સુધરે, એ તો ભૂલી જવાનું. આપણે જાતે છે ને ડેઈલી 15-15 મિનિટ પ્રેક્ટિસ કરવાની, એકદમ ધીમે લખવાની અને અક્ષરને યોગ્ય મરોડ આપવાની.
તો સુધરે, અક્ષર સુધરી જાય. અને એક શિક્ષક તરીકે અક્ષર તો સારા થવા જોઈએ એવું હું માનું છું. ઓકે, મારા કરતા સારા ઘણાના હશે જ તે આપણી બેચમાં ઘણા વિદ્યાર્થી એવા હશે કે જેના અક્ષર સારા હશે. તે પૂજા કાછિયા દિલ્હીમાં આવેલ છે. ઓકે, નેક્સ્ટ વિજય ઘાટ, લાલ બહાદુર શાસ્ત્રી. લાલ બહાદુર શાસ્ત્રી. લાલ બહાદુર શાસ્ત્રી વિશે જો આપણે લખવું હોય ને તો એક સૌથી વધારે મહત્વની એમનું જે બાબત છે એ બાબત આપણે લખી શકીએ. કયું? તો ભારત રત્ન પુરસ્કાર મરણોપરાંત પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય. ભારત રત્ન પુરસ્કાર મરણોપરાંત પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય. એમના સમયગાળામાં ખાસ એક મહત્વની બાબત એ છે તાશ્કંદ કરાર. કયો કરાર છે? તાશ્કંદ કરાર. બરોબર છે સાહેબ. આ તાશ્કંદ જે છે એ કઝાકિસ્તાન ખાતે આવેલું છે અને ત્યાં પર જ આકસ્મિક રીતે તેમનું મૃત્યુ થયેલું. જે એક રહસ્ય છે. વાસ્તવિકતામાં શેના કારણ અનુસાર મૃત્યુ થયું એની પાછળનું કોઈ પણ રીઝન આપણા સામે છે નહીં. કોન્ટ્રોવર્સી ટાઈપ છે. યસ, બ્રિજેશ પટેલિયાભાઈ દિલ્હીમાં છે. હા, મરણોત્તર પણ કહી શકો, મરણોપરાંત પણ કહી શકો. મરણોપરાંત મતલબ મરણ વત્તા ઉપરાંત, મતલબ એમના મૃત્યુ પછી એમને ભારત રત્ન પ્રાપ્ત થયો હતો. જય જવાન જય કિસાન એમનું સૂત્ર હતું, જે સૂત્ર અહીંયા પર લખેલું છે આપણી સામે. જય જવાન જય કિસાન. ઓકે, અભય ઘાટ છે મોરારજી દેસાઈ. મહાગુજરાત ચળવળ સમયે મહાગુજરાત ચળવળના શરૂઆતના સમયે બૃહદ મુંબઈ રાજ્યના તેઓ મુખ્યમંત્રી હતા. બૃહદ મુંબઈ રાજ્યના તેઓ મુખ્યમંત્રી હતા. મહાગુજરાત ચળવળની જ્યારે આપણે શરૂઆત થઈ ને સાહેબ, મહાગુજરાત ચળવળ જે છે એની શરૂઆત આપણે ક્યારે કરી? તો મહાગુજરાત ચળવળની શરૂઆત કરેલી આપણે 7 ઓગસ્ટ 1956. 7 ઓગસ્ટ 1956 તેઓ દેશના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન બનેલા. સાથે સાથે એવું પણ લખી શકીએ તેઓ દેશના પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન પણ બનેલા. દેશના તેઓ પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન બનેલા. કેમ? કારણ કે એ કોંગ્રેસમાંથી નહોતા. તો સાહેબ એ કયા પક્ષમાંથી હતા? તો એ જનતા પાર્ટીમાંથી હતા, મતલબ જનતા દળમાંથી હતા. કયા દળમાંથી હતા? જનતા દળમાંથી હતા. તેમણે ભારત રત્ન સહિત
તેમણે ભારત રત્ન સહિત પદ્મ વર્ગના પુરસ્કારો 1977 માં બંધ કરાવેલા. આ ધ્યાનમાં રાખજો, આપણા દેશની અંદર ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી આ જે પુરસ્કારો છે ને, એ પુરસ્કારો એક વખત બંધ પણ થયેલા છે. તો ક્યારે બંધ થયા હતા? તો સાહેબ 1977 આ પુરસ્કારોને બંધ કરાવ્યા હતા. કોણે? તો આ મોરારજી દેસાઈએ. ઓકે, તેને ઇન્દિરા ગાંધીએ 1980માં ફરી શરૂ કરાવ્યા. ઇન્દિરા ગાંધીજીએ 1980માં એને ફરીથી શરૂ કરાવ્યા. તો આ બંને સાલવારીને તમારે ખાસ ધ્યાનમાં રાખવી ભાઈ. આ બંને સાલવારીને આપણે ધ્યાનમાં રાખશું. વોટ ઇટ. અને ભારત દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન નિશાન-એ-પાક મેળવનાર એકમાત્ર ભારતીય વ્યક્તિ અને ભારતના વડાપ્રધાન. આ બંને પુરસ્કાર એમને પ્રાપ્ત થયેલા. એક તો જો ભારત દેશનું સર્વોચ્ચ સન્માન છે ભારત રત્ન. ઓકે, અને સાહેબ એમણે બંધ કરાવ્યો હતો તોય મળ્યો તો. હા, તોય એને મળ્યો તો. ઓકે, ભારત દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન નિશાન-એ-પાક. આ બંને મેળવનારી એકમાત્ર ભારતીય વ્યક્તિ કે ભારતીય વડાપ્રધાન કહી શકાય. મારી પાસે ભારત રત્ન નથી. અગર હું તો ડાયો છોકરો છું. મારી પાસે ભારત રત્ન હોત ને તો હું તો તમારી બેચમાં 7-8 જણાને આપી દેત અત્યારે ને અત્યારે. હાલને હાલ કુરિયર કરાવી દેત. તો મારી પાસે છે નહીં એટલે. પણ જો ભવિષ્યમાં આવશો ને તો હું યાદ રાખીશ બધાને. ઘર સુધી મોકલાઈ દઈ. કુરિયરના પૈસા હું જ આપી દઈ તમ તારે. ચાલો, ક્લિયર થાય છે? કોમેન્ટ કરજો એકવાર બેટા બધા. હાલો, હા ગીતા, મળે ને, પણ અલગ અલગ વ્યક્તિને મળી શકે ને. અલગ અલગ વ્યક્તિને મળી શકે ને.
ઓકે, આન્સર તો આપો. શેનો આન્સર આપો કિરણ ખુમાણભાઈ? શેનો આન્સર આપો બોલો? મને ભાઈ જેનો પ્રશ્ન જે દેખાય એના તો આન્સર આપવાની પૂરેપૂરી કોશિશ કરું છું. એવોર્ડ કેમ બંધ કરાવ્યો? વોટ અ રીઝન? If any one person can take charge the rural government, in those one who was against, if the all our necessary avoidance. કોઈ પણ સરકાર હોય, તમારી સરકાર ચાલી રહી છે, તમારી સરકાર દરમિયાન કોઈ પણ સારા કાર્ય થયા હોય, ઓબ્વિયસલી છે કે હું જ્યારે ગાદી ઉપર આવું ત્યારે તમારા દ્વારા થયેલા કાર્ય જો હું શરૂ રાખું તો મારા કાર્ય હું બતાવી ન શકું, એટલે તમારા દ્વારા થયેલા કાર્યને હું કોઈ પણ રીતે બંધ કરવાની કોશિશ કરું, એ રીતના. બરોબર છે? આગળ જઈએ આપણે. ચૈત્ર ભૂમિ. ચૈત્ર ભૂમિ, બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબ જે છે ને, બાબા સાહેબનો જન્મ મધ્યપ્રદેશ મહુમાં થયેલો. જો મહુ હાલમાં મહારાષ્ટ્રનો વિસ્તાર છે અને એમના જન્મની તારીખ છે 14 એપ્રિલ. જન્મની તારીખ કઈ છે ભાઈ? 14 એપ્રિલ. અને આ 14 એપ્રિલને આપણે સમતા દિવસ તરીકે ઉજવીએ છીએ. કયા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ? સમતા દિવસ એવા નામથી ઓળખીએ છીએ. ભાઈ મોરારજી દેસાઈની સમાધિ અમદાવાદમાં આવેલી છે, સાબરમતી નદીના કિનારે. અમદાવાદ સાબરમતી નદીનો કિનારો. બરોબર છે. બાબા સાહેબ આંબેડકર જે છે એ બંધારણ માટે રચાયેલ પ્રારૂપ સમિતિ. આ પ્રારૂપ સમિતિ જે છે એને ખરડા સમિતિ પણ કહી શકાય, એને કાયદા સમિતિ પણ કહી શકાય, એને ડ્રાફ્ટિંગ કમિટી એવા નામથી પણ ઓળખી શકાય. ઓકે, સમિતિના અધ્યક્ષ હતા તેઓ દેશના પ્રથમ કાયદા મંત્રી હતા. તેઓ દેશના પ્રથમ કાયદા મંત્રી હતા. ઓકે, વડોદરાના ગાયકવાડ રાજવી. સયાજીરાવ ગાયકવાડ બીજા. શિષ્ય કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે જે છે એ મોકલેલા. ઓકે, નાગપુર મહારાષ્ટ્ર. નાગપુર મહારાષ્ટ્ર ખાતે. ઓકે, અહીંયા પર છે ને એક મિસ્ટેક છે, એક જ મિનિટ. આપણે લખ્યું એમાં કઈ મિસ્ટેક નથી, અહીંયા પર મિસ્ટેક છે. ઓકે, અહીંયા હતા ને.
બસ ભાઈ, પણ ટાઈપિંગ વાળામાં ક્યાં ઘડીક આમ સુધારવું ને ઘડીક ઓ સુધારવું. ઓકે, ચાલો અહીંયા પર આપણે આપણો જે લેક્ચર છે એ આપણા લેક્ચરને બેટા પૂર્ણ કરીએ છીએ. ઓકે, ફરીથી આપણે આવતીકાલે મળીશું સાંજે 8:30 વાગ્યે. બરોબર છે? ઓકે, ચાલો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય દ્વારિકાધીશ. શુભરાત્રી. ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ.